પણ જાહેર જગમાં એમાં તો જોગણી મળે પરગટ પીઠાડ પણ એમાં ચતુરાઈ થી ચિત્રેલ ચાકળાન બારણે બાંધ્યા છે બા પણ એમાં ગુણપ હોય જોગાય તો રંગ રે પુરજે મારવરા તો વર્ણાના અમૃત સંઘાના રસાના છંદ સામપી એજ વર્ણાના અમૃત સંઘાના રસાના છંદ સામપી એજ મંગલા નાચ કરતારો વંદે વાણી વિનાયકો એજ મંગલા નાચ કરતારો વંદે વાણી વિનાયકો તમારી બાન બે બાનમાં માત તુજને રટ્યા અન બિસારી બાપનું નામ લીધું એજ ચારણો જન્મથી પક્ષપાતી બની અન શરણ જનની તણો એક લીધું પણ હવે તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અન માડી પ્રથમ સતકાયવના દૂધ પાયા એ માડી ખોળ લે ખેલવા બાળને માવડી ગાજતર છોડ માં જોગ માયા અન જે દિરાસ રમતી હતી ગમતણી જીભ પર તેજ જણન પદનું બોરજણકાર થાતા એજ સચર ને ગજર સૌ મુક્ત બનતા હતા તાલ દઈ સંગમાં ગીત ગાતા તેજ નર નરાધીશ જગદીશ રેજા હતા અનમાડી યમતણા એજ ઝરણા સુકાણા એજ ખોળ લે ખેલવા બાળને માવડી ગાજતર છોડ માં જોગ માયા એવા મોટા માત્રા ગામને આંગણે રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં આવું સરસ મજાનું આયોજન છે બધાય ગામના લોકો ખંભોથી ખંભો મિલાવી અને આવું સરસ મજાનું કાર્ય કર્યું છે આનંદ કરવો છે મોજ કરવી છે ગુણગાન ગાવા છે રામદેવ પીરના જા તુહી મેઘ વેગી બની બુંદ માલી તુહી જીવ સજીવ નિરૂપ બાલી રજા થાટ વિરાટ મેં તું રણંકી ઘણા ઘાટ બાટા में ठटा में गणंकी तुही दमणी दानवा हाथ देवी सबे रमणी जग में देव सेवी तुही भाव की भेट होती यगेड़ी फणा दारू नो दारू पाड़ा फड़ेड़ी साहब एवी कांईक साहित्यની વાતો પણ કરવી છે પણ એ પહેલા માને યાદ કરી લઉં કારણ કે માથી કોઈ મોટું નહીં આયા જળધર કે જગદીશ બાકી સૌ કોઈ નમાવે શીશ અંબા પાસે આલિયા સાહેબ અમારા સાહિત્યકારની શરૂઆત પહેલા માથી થાય પહેલા માની વંદના કરીએ સાહેબ કોઈ પણ પાત્ર હોય એને ધરતીની માથે અવતાર લેવો હોય તો પહેલા માની જરૂર પડે કારણ કે મળી નહીં હરીને માં એથી પરમેહર પશુ થયો આ તો જાયો જશોદા તણો એ તો કાન કેવાણો કાગડા ઈ માને યાદ કરતા ઉસ્તાદ પાણી અમે સુકાન બેઠા સમરીએ આન તને ઉઠાન તને ગાય પણ હવે બેરી થાશમાં બાઈ એ તારું કામ રે પડે ન્યા કાગબા तो बीकानेर करनी बैठी आन माड़ी तू तो राज दिल्ली राजबाई पण यमंगो खे
મોગલિયો પતિ હે મેં તો મોઢડે બાળીમાં સોનબાઈ દિગપાળો એ ડાકલા પણ જો ને દિગપાળો એ ડાકલા અન જતી વગાડ્યા પ્રહરોળ પણ તેથી ધાબળિયાળી હાલે ધૂણતી એ તું તો હાલી રમવાય હો ઉતારમ અદચિત ઉદારમ વિમલ વિચારમ સદગુણ સારમ સુદ સો હૈ અદચિત ઉદારમ વિમલ વિચારમ સદગુણ સારમ સુદ સો હૈ રણ કરવા વારમ મૂર્તિ જ્ઞાનમ ધન અવતારમ મન મોહે बालहारम भग भांडारम भूमिहार भारम भलकारी ओ नड़ी अवतारी ने धारी तू गिरनारी गिरधारी भाई तू गिरनारी गिरधारी नाचत नहीं शंका मृत मुख मंका घम 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 का घुघरू का नाचत नहीं शंका मृत मुख मंका घम 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 का घुघरू का ढोलू का डमका होवत हमका डम 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 का डमरो का भाई डम 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 का डमरो का नाचत ने शंखा मृद मुख बंका घम 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 का घुघरों का ढोलो का डमका होवत हम का डम 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 का डमरो का भाई डम 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 का डमरो का सोरा लड़वा मैदान माथे माटिया पलाण दौड़ा घूमे धोम साणिया में दिगाळे ताड़ियो बोले मंडाणे ताड़ियो तुम थोड़ी आड़े मारे गोटे मामलो मैदान गाता डबला घोड़ा हावेड़ो होकवा लागे हाथीडा होकेड़ा लेता गगने गुंजारिया में हाकोटा पाकोटा देता ललगार भलगार मारवा मारवा तणी लागे ले 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 भवानी देवी रण मारा गति पिति निसरी प्रखंड देवी करवा फराड़ पसिंगवला हवड़ा ठेक बेवला तोवला देता खड़ खड़ हम मंडाणा कराड़ फल 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 कारंग आपती उठिया देवा मांडवे हालिया सोरा मालवान मोत यामा हेमाला भणते शिव हालियो थिंगाणो जोवा गदो कहेंगा जे रण मताणो संग्राम धर जाता धर्म पलटता त्रियान पणता ताप आ त्रण टाणा मरण रा પછી એમાં કોણ રંક ને કોણ રાવ સાહેબ ગાયો માટે થઈ ગવત્રી માટે થઈ ધરા માટે ધર્મ માટે થઈ સાહેબ યુદ્ધના મેદાનની માલપા જે ખપી ગયા હોય એને કવિઓએ કાયમના માટે યાદ કર્યા છે એ રાજસ્થાનની ધરતી બલજી અને ભુરજી નામના બારવટિયા શેખાવત શાખાના બારવટિયા સાહેબ અને અંગ્રેજોની સામે જેને બારવટો આદરેલું પણ કેવું બારવટો જેડો જોતે પુરતે રસાલા બેરે ચાલા ચાહી તાલા નમે ચાલા તો ચંદોલ જલ તુચ પેકે ચિત્ત મે ગમાંડ બ્રહ્માંડ લખ ચકારી સો યકરી ગતા પે કાય શકાકાર સ્વત પે
બારવટિયા અને એ અંગ્રેજોની સામે બારવટું આવ્યું ભાઈ. અને સાહેબ રાજસ્થાનના કવિ અને ન્યાના ચારણ લખે સાહેબ એનું ધીંગાણું કેવું. હિંગળાજદાનજી કવિયા નામના ચારણ લખે ચડ જોત ભોર તે રસાલા બેરે ચાલા ચાહી તાલા ને મે ચાલા તો તંદોલ જલા તુચ પેકે ચિત મે ગમન બ્રહ્માંડ લખે ચકરે સો જગરિંગ દાપેંગા શેખ ગાર સોચ પે તો પોટેરાઓ મેર બાન રાવન પે દીટી પારી પારી દીટી મોરાની કે ફલાની કે કુછ પે की थोड़ा के कार बागन के मुझ पाव नगन के पूछ पे तो कभी हिंगलाज जम राज को जग किद जठी के कनेठी जन जीरा न जग रिबो की दोरा भी गत्या के जजत पे पच को गगु पार गुपार गगत को या करिबो गटका हराई छट परिबो छटा को के तो थम था हराई नरसिंहन के निकारिबो करवन हला बे कल भीम को सको जान कबीर और बला को पकड़िबो हुई हाग मेरे बाग मिट महदम जग मिटो का तनी के महन या जुग जुगती पेंगा ये जोगिन जमात जोरी पारी जांगे जुम्बट सिंगार हार पहनने तो देखे प्रतकाल को पतंग हिंगला दन सिमेंट भुजंग लगे जंग बारिश सहने तू हाल के जट हो ये जाती को ये वालो नमूतने वातू निहारी वावड़े मात लाखता छोरो तूने न रे एक घड़ी पछी धामणी लई धोड़ दे नवराय लाजू आखवायण वखत वेली आवजे पाप थी कईक पाछा हटाड़ो महामानसी रोग पीड़ा मटाड़ो हवे पाप थी कईक पाछा हटाड़ो महामानसी रोग पीड़ा मटाड़ो हटाड़ो तापम यदापम हजारा रणो जाधणी राम वारे पधारो रणो जाधणी राम वारे पधारो आयो भाई के तेज में चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो तारों के तेज में चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो रणे चढ़ो नीरज छुपे नहीं दाता छुपे घर मांगन गायो नारी को नैन छुपे नहीं प्रीत छुपे नहीं पीठ दिखायो कर्म छुपे नहीं भभूत लगायो जया जना दो वानता न्याया जवा जावू पड़ू पूर्वजोनो ये जगा चरवो पड़ो अकर मने यवी चार माथी न मावड़ी मुकावने अवराय लाजू आखवायण वखत वेली आवजे यण वखत वेली आवजे यण वखत वेली
જે આંગણા જોવા નતા ન્યા યાચવા જાવું પડ્યું અને જે કર્મ નહોતું પૂર્વજોનો એ જ આ કરવું પડ્યું. અરે અકર્મને આવી ચાર માંથી માવડી મુકાવજે પછી રવરાય લાજુ રાખવા અણ વખત વેલી આવજે. કવિ દાસ બાપુની લખેલી આ રચના એમ લખાય ન જાય સાહેબ. એના માટે સાહેબ જે અંદરની પીડા હોય ને આ રચના કવિ કાક બાપુએ લખી હશે પણ પોતાની અંદરની પીડા શું હશે? કદાચ એવા આંગણા હશે જેના ફળિયામાં જેને ઊભું નહોતું રહેવું, જેની સામે લાંબો હાથ નહોતો કરવો, એની પાસે જઈને સાહેબ લાંબો હાથ કરીને માંગવું પડ્યું હશે. જે આંગણા જોવા નતા ત્યાં યાચવા જવું પડ્યું, જે કર્મ નહોતું પૂર્વજોનું એ જ ના કરવું પડ્યું. સાહેબ સાહિત્યની આ મજા છે. પિંગળસિંહ મેઘાણંદ ગઢવી લખે સાહેબ એક ગઝલમાં, કદાચ તમે 12 બીજના સાનિધ્યમાં 12 બીજનો ધણીના સાનિધ્યમાં ગયા હોય તો એની પાસે મંગાઈશું રૂપિયા દેજે, ધન દેજે, દોલત દેજે કે નહીં? એની પાસે માંગતા આવડે ને તો કે નથી જોતું કોઈને છેતરી જાણો એવો અજબ ચાલાકી પણ મારે ડાપણ નથી જતો. એ અખિલ બ્રહ્માંડના નાથ, એ દ્વારકાધીશ, એ કાળિયા ઠાકર 12 બીજના ધણી બાપ, કદાચ મને બુદ્ધિ દે તો મને સત બુદ્ધિ દેજે, કોઈનું ખોટું કરી નાખું આવી બુદ્ધિ મને ન દેતો. કારણ કે નથી જોતું કોઈને છેતરી જાણું એવું અજબ ચાલાકી પણ મારે ડાપણ નથી જોતું. કારણ હોય કોઈ ટાઢથી થરથરતા તો એ ઉગાડાના અંગ તમે ઢાંકી દેજો સાહેબ. કોઈ ટાઢથી થરથરતા તો એ ઉગાડાના અંગ તમે ઢાંકી દેજો. કારણ કે આ મરેલા મૃત શરીર માથે મારે ખાપણ નથી જોતું સાહેબ. આ કવિતાની મજા છે. જે મર્યા પછી આ શરીરમાં કામ નથી આવવાનું, એ મર્યા પછી મૃત શરીર માથે મારે ખાપણ નથી જોતું. ને એક કડીની માલપા કવિએ બહુ સારી વાત કરી છે. એ કલાકારને લાગુ પડે હો. કવિતા તણા મરમ સમજી અને મળે ન કોઈ દાદ દેનારા યાર. અહીંથી સાહિત્યની વાતો થતી હોય, પરંપરાની વાતો થતી હોય, કવિ વચન કામન નયન ગારું શિકારીકો બાણ એતાને છૂટ્યા લગ્યા નહીં તો પછી છૂટ્યો કો પ્રમાણ. એમ કવિતાની મજા હોય સાહેબ. સાંભળ્યા પતા સામે પડકાર ન મળે, સામે દાદ ન મળે તો અમારા કલાકારની મોજ મરી જાય સાહેબ. કોઈ કવિતા તણા મરમ સમજી અને મળે ન કોઈ દાદ દેનારા તો પછી આવી બહેકદરી મહેફિલનું મારે આમંત્રણ નથી જોતું કોઈને છેતરી જાણો એવો અજબ ચાલાકી પણ મારે ડાપણ નથી જોતું. પણ મારે પ્રસંગ તરફ જવું છે. એકાદ બે પ્રસંગની વાત યાદી કરાવી છે. કારણ કે સાહિત્યકાર બનવું ને એ બહુ હેલી વાત છે, પણ વાર્તાકાર બનવું, વાર્તા માંડવી એ બહુ અઘરી વાત છે. અને પેલાના સમયની માથે સાહેબ એ ડાયરા થતા, પણ એવા ડાયરા સાહેબ ઈ દરબારોની ડેલીએ ડાયરો થાય, ગરાદાર માણા હોય અને ઈ કાવાન કહુંબા ઘોળાતા હોય, ખડીએથી ખરલે ધધકતે ધોબે ખાંદણ મચાવી ખોડિયા તોળા જે કહુંબા તણી ખાંદણી ખેતરડા કે પછી માઈ મેયું મહેરડા ને હેલે હમતરાવ સાહેબ કાવાન કહુંબા ઘોળાતા હોય. અને ઈ ડાયરો એટલે દિવસનો ડાયરો. આ તો હવે દિવસે ટાઈમ નથી મળતો એટલે આપણે રાતે હુંવાનું કરવી, પણ એ ડાયરો દિવસનો ડાયરો હોય. અને ડાયરો એને કહેવાય સાહેબ જ્યાં ડાયા માણા બેઠા હોય. ભલા માણસે જ્યાં ડાયા માણા બેઠા હોય એને ડાયરો કહેવાય. અને ત્યાં સાહેબ એવી વાતો થતી હોય, વાતળિયું વગતાળિયું જણ ઝુંઝવ્યું, આ તો જેડા અને જેડા માનવી પછી હેડી વાતળિયું સાહેબ. जो कदली के पात में पात वही कवियन की बात में फिर बात में बात. अरे वातड़िયું ગુઢેર થી પછી વધી ને વડ થયું. આ તો ચંગા માડું એને પૂછ્યું પછી આ દલજી દલ મેં રહ્યું, ચંગા માડું એને પૂછ્યું પછી દલજી દલ મેં રહ્યું. સાહેબ ઈ વાતોનો ડાયરો હોય. ત્યારે મારે એકાદા પ્રસંગની યાદી કરાવી છે. કારણ ગાંડીગીરની ધરતી અજબ ખંજરી બજે ભયાનક પડચંદ ગોત પહાડ તણી જા જીવન હાટા શીર તણા અને ગાજે જંગલ ગીર તણા. આ ગીરનું જંગલ અને અહાડ મહિનો ધરતીના ખોળે મહેમાન બનેલો સાહેબ. ઘસાડ ગગુંબીએ લુંબીએ ગંબાર બદળ બેવળ સવળીએ મહુલાર મહેલીએ લાડ કહેલીએ નીર છલે ને જલે નળિયા ગંદ્રગાજ યગાજ કરે ધરગુ પર ગમનૈયા સરગુ ભરિયા અજમલ ન થુતણ કુંવર ગાલણ સોય તણી રત સંભરિયા જીએ સોય તણી રત સંભરિયા. અહાડ મહિનો ધરતીના ખોળે મહેમાન બનેલો. અને એક કાળી છીપરની માથે એક પુરુષ બેઠેલો સાહેબ. વાત સાંભળજો. એ કાળી છીપરની માથે એક પુરુષ બેઠેલો, પણ આપની માલપા ગાની ખરી જવળી વાદળી ચડી ભાઈ. અને થતા આખું આભા મંડળ છે વાદળાથી હાંકડું થવા મંડાણું. અને કાળા ડિબાંગ વાદળાના હાથ પડને ચીરી અને સોમ કડાક આપની માલપા જા કડાકો થયો ભાઈ.
હસમસ ખડાયું વ્યમ ગલબલ કટડ ઘૂંઘટ કાળયો ગડુ ડાટ ખોપું ચડી જંબર તાલ લઈ દે તાળયો મદરા કળા યત નાચ મોરા ઠમક હૈયા થનગને ઈ સદદળ સંભર મેઘ ડંબર ગડડી અંબર ગડગડે જઈ ગડડી અંબર ગડગડે વિરહી જનુના હૈયા વેદક પીયું સુરપુ કારિયા અકળાઈ દલડે ગોજપી પછી ઝબકીને રાધા જાગિયા ઈ ગોવિંદ મળતા ગોપીયુને ઈ તન મન વ્યાધિ તળે સદદળ સંભર મેઘ ડંબર ઈ ગડડી અંબર ગડગડે જઈ ગડડી અંબર ગડગડે જળ ભર્યા નદીયું વહે ઝરણા મોલા દુ ઝૂલે મળી ઓઠણ લીલા ધરી અંગડે પછી વસુધા દીપી વળી અનગળ નિપજ ખેત યનરીન પહુડા દુખ પર જળે સદદળ સંભર મેઘ ડંબર અન ગડડી અંબર ગડગડે જઈ ગડડી અંબર ગડગડે જઈ ગડડી અંબર ગડગડે આપની માલ પર સોમ કડાક ઠાણા કડાકો થયો ભાઈ પણ કાળી શિપરની માથે બેઠેલો પુરુષ આંખની માલપાથી દાડ 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 આહુડાની ધારું થવા મંડાણી ભાઈ એ આપની માલપા એક કડાકો થયો ત્યાં તો ગીરના ગાળા ગાળાથી હજારો અવાજ થયા કેહો 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 કરતા મોરલાના બોલવાના અવાજ થયા અને કાળી શિપરની માથે બેઠેલો યુવાન આંખની માલપાથી આહુડાની ધારું થવા મંડાણી બાજુમાં એક સ્ત્રી આવી અને બાજુમાં સ્ત્રી આવી અને સેજ ત્રાહુ મુખ કરી અને કીધું બેઠેલા પુરુષને પૂછવા વાળી સ્ત્રી કોઈ બીજી કોઈ નહીં હોથલ પદમણી હતી અને કાળી છીપરી માથે બેઠેલો યુવાન ઓઢો જામ હતો ઈ ઓઢા જામને હોથલ પદમણી કેસે ગોઠા આજ છીપરી ભીંજાણી અને છકુ હુઓ આ તારા રતાનો હુવા નેણ તો અમે અમથી ઉજરી ગોરિયાક તારા ચિતડે ચડ્યા છે આટલા બધા તારી આંખમાંથી આહુડા પડી ગયા છીપરી ભીંજાણી અને છક હુઓ તારા રતાન હુવા નેણ તો મારાથી રૂપાળું બાઈ માણા કોઈ કચ્છની ધરતીમાં તને યાદ આવ્યું તો આજ આટલો બધો રોયો આ છીપરી ભીંજાણી છક હુઓ તારા રતાન હુવા નેણ તો પછી અમથી ઉજરી ગોરિયા તારા ચિતડે ચડ્યા શેણ તો કે ના 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 ઓથલ તારા જેવું રૂપાળું તો સાહેબ સ્વર્ગની અપ્સરા ઓથલ પદમણી એટલે બીજું આ ધરતીની માથે કોઈ છે નહીં પણ મને રોવું ઈ કારણે આવે છે શું અને ત્યારે ઓઠો જામ કેસે ઓથલ પદમણે શું કામ રોવું આવે છે કે ગાબ ધડુક્યો અને વીજ જાબુકી અને આજ ગેહ કે મોરા આજંગી રંગે દાણે હોથાલ જો પાજો હે મને કછડો સંભર્યો આજંગી રંગે દાણે હોથાલ જો પાજો કછડો સંભર્યો કેરા કોઠ મારે દેદ મોર માંડ્યો તો આજ કનડા કેરા કોઠ મારે દેદ મોર માંડ્યો તો મલાર યાદ મોઢા દે કાચડો નાનો ને આંખે જા હુડા નિધાન એ યાદ મોઢા દે કાચડો નાનો આંખે જા હુડા નિધાન બેરિયાન બાવરી હોતાલ ફૂલ ગંધાને હાલને હોતાલ કાચડે જીતે માંડુએ સવાલ હાલને હોતાલ કાચડે જીતે માંડુએ સવાલ એના તો માંડુએ સવાલ આય ઓઢાજા માં તારી આંખમાંથી આટલા બધા આહુડા પડ્યા છીપર ભીંજાણી છક હુઓ તારા રતાનું હુવા નેણ તો પછી અમથી ઉજરી ગોરિયા તારા ચિતડે ચડ્યા શેણ કે એવું નથી તો
આજ કનડા કેરા કોટમાં અને જેથી મોરે માંડ્યા મલાર દીદી યાદ ઓઢાને કછડો આવ્યો અને આંખે આહુડાની ધાર ક્યાં મોરલા બોલે છે આ મેઘની ગર્જના થાય છે મારાથી સહન નથી થતું કારણ કે આ મોરના ટહુકા છે ને એ મને ભાલાની જેમ મને છાતીની માલપા વાગે છે અને તેથી ઓથલ પદમણી એ મોરને કહેશે કે મતલયું મોરલા તું તો લવ તો આગો જા એક તો મોટો અણહરો અને માથે તારો ઘા છતાંય મોરલા છે બોલવાનું બંધ નથી થતા ફરીવાર વિનંતી કરે છે ઓથલ પદમણી કે મારીશ તોટે મોર અને સિંગળજા તડાયું કરે અઈ જો ચિતજા તોરતે મારા ઓઠાને ઉદાસ કર્યો અઈ ચિતજા તોરતે મારા ઓઠાને ઉદાસ કર્યો છતાંય છે મોર છે બોલવાનું બંધ નથી કરતા કારણ કે મેં અને મોરને તો વર્ષો જૂનો નાતો હોય ઈ મેં ગાજે મોરા તણાન જેમ જીવ ખોળાય જેમ સાહેબ મોર છે બોલવાનું બંધ નથી કરતા આ તો ઓથલ પદમણી હતી તીરને તાણ્યું ભાઈ તીરને તાણ્યું તા તો ઓઢા જામે હાથ પકડી લીધો કે રેવા દે ઓથલ આને મારે મેળ નહીં પડે કારણ કે તું કેલી માથા જે એ જગે લડી રે તાણીન એનો બાંધીશ દોર હાંગા તો ગાળે ગાળે જો ગહેક છે હોથલ તું તો કેટલા મારીશ મોર ઈ તો ગાળે ગાળે ગહેક છે હોથલ તું કેટલાક મોરને મારીશ આને મારે મેળ નહીં પડે અને તેથી હામાં મોરલા જવાબ દેતા તા ngસા ગીરી વરજા મોરલા અમે કંકર પેટ ભરા અમાણી રતંગ આવે ને બોલીએ તો પાંજા હૈડા ફાટ મરા સાહેબ આવો ડાલા મથો ડાયરો બેઠો હોય અને સાહેબ આજ કહું તૂટતી હોય કહું તૂટે કડિયા તણી અંગની ઉનડિયા પછી હમવી હમે ના મારે મોજ તાહણી મોડિયા પણ વાર્તાની મજા શું હોય થોડીક વાર મારે એક પ્રસંગની યાદી કરાવી છે ધ્યાન દઈને પ્રસંગને સાંભળજો સાહેબ મિત્રતા શું કહેવાય પોરબંદર માંથી સાહેબ ઝાલણસિંહ કાંટા નામના ચારણને વિદાય આપવામાં આવી મારે વાતનો જે પ્રસંગના મુદ્દા ઉપર જાવું છે એટલે હું વચ્ચેથી વાર્તા શરૂ કરું છું પોરબંદરની રાણાની કચેરીમાંથી એમ કહેવાય છે કે ઝાલણસિંહ કાંટા નામના ચારણને વિદાય આપવામાં આવી દેશવટો દેવામાં આવ્યો ત્યાંથી ચારણ છે ધીરો પોતાનું જંતર લઈ અને નીકળે છે હજી પોરબંદરની બહાર નીકળે ઈ પેલા એમ કહેવાય કે હામાં એમ કહેવાય છે ગાડા હામાં મળ્યા વેલડા હામાં મળ્યા અને એક આખું મવાડું છે ચારણનું ઈ ધીરા પોતાના માલ ઢોર ને ઘર વખરી ભેળી લઈ અને વિયાવતા હતા ભાઈ ઘડીકા રહેવા દો ને પૈસા નકર મને ધ્યાન ના હોય હારાનું ધ્યાન વયું જાય આપણું ન જાય એમ ગાડા છે હામાં વિયાવે છે અને ઝાલણસિંહ કાંટા નામનો ચારણ એ સામે પૂછે છે ગાડા ખેડૂને કે ભાઈ કેવા છો તો કે ચારણ છીએ તો કે કઈ બાજુ નીકળ્યા કઈ બાજુ જવું છે ને ક્યાં રહેવાનું તો કે ઉપર આપને નીચે ધરતી છે હવે આ ધરતીને માથે બીજું કોઈ છે નહીં તો કે નીકળ્યા ક્યાંથી તો કે ઈડરના ધણી રાવ કલ્યાણ મળે ચારણને આખું જે એનો નેહડો હતો એને ત્યાંથી દેશવટો દેવામાં આવ્યો કેમ તો કે એને એક ચારણ હારે વાંધો પડ્યો અને બધાય ચારણોને એમ કહેવાય છે કે ઈડરમાંથી દેશવટો દીધો છે અને તેથી ઝાલણસિંહ કાંટા નામના ચારણે સાહેબ પ્રતિજ્ઞા લીધીને કીધું કે આયના રોકાઈ જાઓ અહીં 6 મહિના રોકાવો અને 6 મહિના પછી જે તમારા ગામ ઘરા જમીન જે કાંઈ ગયું છે એ તમને ઈડરમાં પાછા વસાવીને પાછું ન દેવરાવ તો હું ઝાલણસિંહ કાંટો નહીં આ જંતરનો અને આ પંડનો મારે પ્રાણ બેઠો મટી જાય હું મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ 6 મહિના કે થાય વાટ જો અને ચારણ છે ત્યાંથી નીકળે છે પણ ઈડર જાવું છે પણ ઈડરમાં રાવ કલ્યાણમલને જઈ ઠબકો દેવો છે પણ ઈડર સુધી ઈ રાવ કલ્યાણમલની કચેરી સુધી કોઈ ભૂગવા નથી દેતા સાહેબ અને એમાં ધીરા કરતા એને સમાચાર મેળવા સાહેબ ઝાલણસિંહ કાંટાએ ઈડરના ધણી રાવ કલ્યાણમલ છે એ જામનગર જામ સાહેબના મહેમાન બને છે અને જામનગર જઈ અને રાવ કલ્યાણમલ છે એ હડિયાણા ગામની માલપા એક બગીચો છે ને બગીચાની માલપા જઈ અને એક ઝાડના છાયા લઈ અને બેઠા છે અને હાંજનું ટાણું થાય અને ધીરે બગીચાની માલપા 1 2 3 કરતા ધીરે માણસો આવતા જાય પણ માથે નાના અંબોડા બાંધ્યા છે અને એ બીજા કોઈ નહીં પણ જે ખેલ ભજવા વાળા જે ભવાયા હતા ધીરે એમ કહેવાય છે કે બગીચાની માલપા આવે છે અને સમાચાર પાકા લીધેલા અને ખબર પડી કે ઈડરના ધણી રાવ કલ્યાણમલને ભવાયાનો ખેલ જોવો બહુ ગમે છે અને જામ સાહેબના મહેમાન બન્યા એટલે જામ સાહેબે ભવાયાને કીધું છે કે આજે રાત્રે તમારે ખેલ ભજવવાનો છે અને ઈ સાહેબ બગીચાના છાયા જઈ ઝાડવાના છાયા જઈ અને ઝાલણસિંહ કાંટાએ સાહેબ સામે એમ કહેવાય છે કે બધાય ભવાયા બેઠા છે એની સામે જંતર માથે હાથ મેલ્યો પણ ધીરા વિજાણંદ
ને જંતર વગાડ અહીંયા હેમાળો હલકું લઈએ પછી મોયાન માછલ માય એ તો માછલીઓ ટોળે વળે આ તો વિજાણ ને જંતર વગાડી જંતર વગાડતો જાય ચારણ અને આમ ગમે એમ તો ભવાયા છે કલા પ્રેમી કહેવાય સંગીત પ્રેમી કહેવાય એ જંતરના સુર સાંભળી અને એક બે કરતા 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 ફરતા ગોઠવાઈ ગયા અને 1 કલાક સુધી જાલનસિંહ કાંટાએ જંતરને વગાડ્યું ભાઈ એવી મોજ કરાવી અને જંતર વગાડતા જ્યાં બંધ થયા ત્યારે એ ભવાયા હતા એનો જે નાયક હતો એ ચારણ જાલનસિંહ કાંટાને પૂછે છે કેવા છો ભાઈ તો કે જાતે તો ચારણ છું તો કે ક્યાં રહેવું તો કે મારે ઉપર આભ ને નીચે ધરતી છે બીજી કોઈ આજપોત છે નહીં તો કે આજનો ત્યાં રોકાશો તો કે રોકાવાનું કઈ કારણ ખરું તો કે હા એક કારણ છે શું ઈડરના ધણી રાવ કલ્યાણમલ છે એ જામ સાહેબના મહેમાન બન્યા છે ને અમારે આજ ખેલ ભજવવાનો છે તારા જેવો જો કોઈ યુવાન છે અમારા ભેળો હાલે અને આવું જંતર વગાડે તો અમારા ખેરમાં 4 ચાંદ લાગી જાય એટલા માટે આજ અમારી હારે રોકાઈ જાય બસ આને તો આટલું જ જોતું તું સાહેબ અને ભવાયાના ટોળામાં ભેળો અને હાંજનું ટાણું એ રાત પડી આભના થાંભલા રોજ ઊભા રહે વાયુનો વીંજણો રોજ હાલે ઉદયને હસ્તના દોરડા ઉપરે નટબની રોજ રવિરાજ મહાલે ઈ ભાગતી ભાગતી પડજતી રાતનો સૂર્યને હાથી આવે ઈ પછી કર્મવાદી બધા કર્મ કરતા રહે એને ઊંઘવું કેમ ફાવે સાહેબ ઈ હાંજનું ટાણું થયું રાત પડી અને એમ કહેવાય છે કે ઈ ખેલ ભજવાણો ઈ સામે જામ સાહેબ એક બાજુમાં સિંહાસન નખાઈ ગયું ઈડરનો ધણી રાવ કલ્યાણમલ બેઠા છે અને ઈ ખેલ શરૂ થયો એટલે પટ્ટાબાજી ખેલવા વાળો આવ્યો ઈ તલવાર હમેણતો જાય ભવાયો ઈ પટ્ટાબાજી ખેલતો જાય અને મોજના તોરા છૂટ્યા સાહેબ રાવ કલ્યાણમલને એટલે માથા માથે સોનાના તારવાળી પાઘડી પહેરેલી અને એવા મોજના તોરા છૂટ્યા પાઘડી ઉતારી અને પડની માલપા ઘા કર્યો પણ તલવાર હમણતા હમણતા ઈ ભવાયા એમ કહેવાય છે કે પાઘડીને આમ તલવારની અણની માથે ઝીલી લીધી સાહેબ પણ ઈ હોનાના તારવાળી પાઘડી 11 વારની ઈ ભવાયાથી હચવાય નહીં એટલે આમ પાઘડી છૂટી પડી અને ધીરે ધીરે એમ કહેવાય છે કે પડમાં હેઠી પડી ભવાયાના પગમાં આવી અને પગમાં કચરાય સાહેબ પાઘડી પણ આ બધું દ્રશ્ય જાલનસિંહ કાંટા ચારણ સાહેબ બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે એટલે પટ્ટાબાજી ખેલવા વાળા છે બીજા છે એ પોતાનો વેહ ભજવવા માટે તૈયાર થવા માટે થઈને ગયા એટલે જે નાયક હતો એને રજૂઆત કરી કે અમારા માણસો છે એ તૈયાર થવા માટે થઈને ગયા છે એટલી વારમાં અમારી હારે એક જુવાન આવ્યો છે જંતર બહુ સારું વગાડે છે એ થોડીક વાર તમને જંતરની મોજ કરાવશે અને પડની માલપામ આસન પથરાણું અને જાલનસિંહ કાંટાએ સાહેબ જંતરની માથે હાથ મેલ્યા અને ધીરા 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 જંતરના સુર વાગવા મંડાણા અને સામે ઈડરનો ધણી રાવ કલ્યાણમલ બેઠો છે પણ ઈ જંતર વગાડતા વગાડતા જાલનસિંહ કાંટાને બસ આટલું જોતું તું ઠપકો દેવો તો અને આવી અને જંતરની માથે હાથ મેલીને જાલનસિંહ કાંટાએ દોહો કીધો પણ શું કીધું પણ યા તો માથાનું હુંદોય મોડ પણ માથાને હંદો મોડ અને એને લઈ પાવમાં પહેર્યો પણ યા તો દેખત ગવળો દોડ એ તને કાવરે ઠબકોઈ કલ્યાણમલ એ ચારણ પડકાર કરે છે તને કાવ ઠપકો દેવો આ તો માથાને હંદો મોડ પછી લવ પાવમાં પહેર્યો કારણ કે જે પાઘડીને નમાવવા માટે થઈ હજારો માણસના માથા કપાઈ જાય હજારો બેનું દીકરીઓ છે પોતાના ભાઈ વિનાની કોઈ પોતાના ધણી વિનાની કોઈ પોતાના દીકરા વિનાની થઈ જાય ઈ પાઘડી આજે ભવાયાના પગમાં પડી તને શરમ નથી આવતી એક દોહો કીધો પણ સામે કાઈ ઉત્તર ન મળ્યો જવાબ ન મળ્યો અને ચારણે ફરીવાર જંતરની માથે હાથ મેલ્યો દોહો કીધો ભાઈ પણ યા તો સુનનું તોય સુધીર અને ઓલું દેવળ હુંકારા દીએ ખાલી મંદિરો હજી એમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય એ ખાલા મંદિરની માલપા જાય અને તમે પડકાર કરો ને તો પડઘો પડે ને સામો અવાજ આવે સાહેબ પણ યા તો સુનનું તોય સુધીર ઓલું દેવળ હુંકારા દીએ પણ તારા જીભે સે જંજીર કે તારા કાને તાળા કલ્યાણમલ કે તારા કાને તાળા દેવાઈ જશે તને સમજણ નથી પડતી તને ખબર નથી પડતી ત્યાં તો સિંહાસનની માથેથી રાવ કલ્યાણમલ બેઠા થઈ ગયા કોણ છો તો કીધું ચારણ શું ભલામણા તને સાચું કે કોણ આ ચારણ વિના કારણ કે મુંજ બેરા દ્રાવિંગ આધળા જુજળ વેળા નંદ ઈ રાજ દુવારે વેંઢળા હતા ચારણા લક્ષણા જેમ રેનાઈ રાઘવને ફલકુ ભાથામાં પછી મારે માથામાં સમય આવે તેથી ચારણો તો કે આજ દી સુધી તમે ઈડર કેમ નો આવ્યા તો કે મારે ઈડર આવું તું
પણ હું તારા સુધી ભોગી નહોતો હકતો, કારણ કે તારા ઝીણા ઝીણા કાંકરા પાથર્યા છે ને, તારા જેવા માણસો છે પાજીના કટકા જેવા, મને તારા સુધી ભૂગવા નથી દેતા હો. અને ચારણ દુહો કીધો કે મને આવે મળવા આમાં અનેક ઉમળકા કરી, પણ એમાં આડા ઈડરિયા કંકણ ઘણા કલ્યાણ મળતે એવા માણસો છે પાજીના કટકા જેવા, જે આછા પહેરે લુગડા વાતું કરે ગજબ, પછી રાજા નામન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ. ભલામણ આવા માણસો છે મને તારા સુધી ભૂગવા નથી દેતા, મારે તને ઠપકો દેવો છે, બે વેણ ભણવા છે, પણ કે હું કહેવાનું છે કહી દો. અને તેથી ફરીવાર ચારણે ચોથો દુહો કીધો, ચોથા દુહાની માલપા કીધું કે ગાવડિયો ગુના કરે આ તો અનહદ ઈડરિયા. હિન્દુનું ખેતર હોય એની માલપા આમ પાક ઉભો હોય ને હોહરા ખેતરની માલપા એક ગા નીકળે 1000 રૂપિયાનું નુકસાન કરે, પણ હિન્દુનો દીકરો એને કહાઈ વાડે દેવા ન જાય. ગાવડિયો ગુના કરે અનહદ ઈડરિયા, પછી એને હિન્દુ હલાલે ના એનું કાપીને ગળું કલ્યાણ મલ. અને તે ચારણોને ભલામણ હતું, ક્ષત્રિયનો દીકરો છો ને તે ચારણોને દેહ વટો આપ્યો, એ તારાથી થાય નહીં. અને કાંઈ વાંધો નહીં કે હું ચારણોને પાછા ઈડરની માલપા વસાવું છું, પણ કે તમે ઈડર તો એકવાર પધારો, કે સમય આવશે ને ચારણસિંહ કાટા કહેશે હું ત્યારે જરૂર પધારીશ. અને ત્યાંથી ચારણ સાહેબ નીકળ્યો, પણ ધીરો કચ્છની માલપા એ ભુજમાં જઈ અને રા દેહળની કચેરીની માલપા જંતર વગાડ્યું. સાહેબ હવે વાર્તા સાંભળો. એ ભુજની કચેરીની માલપા રા દેહળની કચેરીની માલપા ચારણ જંતર વગાડે, પણ ભુજના ધણી રા દેહળને અને ઝાલણસિંહ કાટાને મિત્રતા બંધાણી. પણ મિત્ર કીજીએ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ સત્ય કર સમજાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત્તિ માંગ આવે. અરે મિત્રો એડા કીજીએ જેડો ને ટંકણ ખાર, ઈ પછી આપ બળે ને પર ઓલવે ભાગ્યા ને સાધણ હાર. ઈ મિત્રો એડા કીજીએ જેડા ને કુવાના કોષ, ઈ તો પછાડ્યા પાણી દીએ પણ કદી રુદે ને લાવે રોષ. અરે મિત્રો એડા કીજીએ જેડી પંખીડી પાક, એક તૂટે ને દૂજી અટકી પડે પછી નવ ચલે આકાશ. સાહેબ ચારણની મિત્રતા કેવી હોય. મિત્ર કીજીએ ચારણા અવરંગાળ પંપાળ, ઈ તો જીવત રડા જહ ગાવશે કપિલભાઈ પછી મુવા લડાવણ હાર. સાહેબ આજ મહારાણા પ્રતાપ ગયા એના 500 વર્ષ થઈ ગયા હોય તો 500 વર્ષ પછી મહારાણા પ્રતાપની રાખને રૂડું મનાવે, ઈ ચારણ કહેવાય ભલા માણસ. આજ જોગીદાસ ખુમાણ વિયા ગયા એના વર્ષો વિયા ગયા હોય તો જોગીદાસ ખુમાણની રાખને રૂડું મનાવે, ઈ ચારણ. અને ઈ ભુજના ધણી રા દેહળને અને ઝાલણસિંહ કાટાને મિત્રતા બંધાઈ ગઈ. અને ધીરા દિવસો જાય છે, પણ એમાં એક દિવસ ભુજના ધણીના હગા બેન વિનયમતીજી અને ઈડરના ધણી રાવ કલ્યાણમલના ઘરે એમના પત્ની હતા, અને બેન છે આંટો દેવા માટે થઈ અને ભુજમાં આવે છે. ભુજ આવ્યા અને બેન થોડાક દિવસ રોકાણા, 5-15 દી રોકાણા. અને એમાં એમ કહે છે કે જમવા બેઠા છે એક દિવસ, અને ભાઈને વાત કરે છે, રા દેહળને વાત કરે છે કે ભાઈ મારે કાલે વિદાય લેવી છે. કાંઈ વાંધો નહીં બેન, ઘણા દિવસ રોકાણ આવે, જેમ તમને મજા આવે એમ કે રોકાવું હોય તો રોકાવો. તો કે મારે જાવું છે, પણ તમારી પાસે એક વચન માંગવું છે. કે બેન તારે મારી પાસે માંગવાનું, આ કેતો ભુજની ગાદી તને આપી દઉં, જે તું માંગી આપી દઉં. બેન તારે માંગવાનું ન હોય બેન, તું કે ખાલી તારા મોઢામાંથી શબ્દો કાઢ. કે એમ નહીં ભાઈ, તું મને વચન દે તો મારે તારી પાસે માંગવું છે. તો કે આપમાંથી ચાંદ તારા લાવી દેવાના હશે તો કદાચ મારાથી નહીં બને, પણ કે હું કાળા માથાનો માનવી છું, મારી પાસે જે હશે એ હું તને જરૂર આપીશ. કે ભાઈ તારી પાસે છે કે શું? કે તમારો મિત્ર ઝાલણસિંહ કાટો છે ને, એ ઝાલણસિંહ કાટાને મારે લઈ જવો છે ઈડર. કે કેમ? અરે બેન મારા ભાઈબંધને હું જીવી નહીં શકું. કેમ? કે અમારે એકબીજા વિના ગળા હેઠે અન્નનો કોળિયો નથી ઉતરતો, એકબીજા વિના એમ કહેવાય છે કે બેન કહુંબો નથી ઉગતો. તું મને મારા ભાઈબંધથી તારે ધન રૂપિયા દોલત જે જોતો હોય લઈ જા, પણ મારા ભાઈબંધને મારાથી નોખો ન પાડ. બેન કે નહીં ભાઈ, તારે દેવો હોય તો ઝાલણસિંહ કાટા ચારણને મને દે, મારે ઈડરમાં લઈ જાવો છે, બાકી ભર્યા ભણે ઊભી થઈ જાવ, મારે બીજું કાંઈ ન જોઈએ. એ બેને હટ કરી અને ભુજના ધણી રા દેહળ છે એ ઝાલણસિંહ કાટાને વાત કરે છે કે તમારે બેન હારે ઈડર જવાનું છે હો. કે કાંઈ વાંધો નહીં, તમારી આજ્ઞા એ તો મારા માથા જેવી છે, તમે કયો તો માથું આપી દો. કે કાંઈ વાંધો નહીં, ઈડર જવા એમ કહેવાય છે કે બીજો દિવસ થયો, બેનનું વેલડું તૈયાર થયું, એક બાજુ ઝાલણસિંહ કાટાની હાંડ છે તૈયાર થઈ, પણ ભુજનો ધણી રા દેહળ છે એ ઝાલણસિંહ કાટાને પોતાના બેનને આમ ઝાપા સુધી વળાવવા માટે થઈને જાય.
એ ઝાપા સુધી વળાવા જાય છે ને ધીરે 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 કરતા એમ કહેવાય કે એ વેલડું છે હાલતું થયું, એ હાંડ છે હાલતી બંધ થઈ, એ ધીરે 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 હાંડ વહી જાય. પણ અહીંયા ભુજનો ધણી રાદેહળ પોતાના માણસો હતા ને કહેતો જાય કે મારો ભાઈબંધ જાય, મારો ભાઈબંધ જાય, ચારણ જાય, એ ઝાલણસિંહ કાંટો જાય, મારો કાંટો જાય. એ હાંડ દેખાતી બંધ થઈ, એ હાંડના પગની ખેપટ ઉડા દેખાતી જેમ બંધ થઈ ત્યાં સુધી કીધે રાખ્યું કે મારો ભાઈબંધ જાય, મારો ભાઈબંધ જાય, મારો ઝાલણસિંહ કાંટો જાય. એ આમ હાંડ દેખાતી બંધ થઈ, એ કાંટો જાય કરતા કરતા એ ઝાલણસિંહ કાંટાને જવાના વિયોગની માલપા ભુજના ધણી રાદેહળનો મગજનો કાંટો છટકી ગયો ભાઈ. ભુજનો ધણી રાદેહળ ગાંડો બની ગયો અને બજારની માલપા ગાંડો બનીને મંડ્યો રખડવા. હોની બજારમાં જાય જ્યાં જાય મારા કાંટાને જોયો, મારા ભાઈબંધને જોયો. અને થાતા એમ કહેવાય છે કે એક વોરાની દુકાન આવી. ભાઈ કેવા છો? તો કે વોરા છે. કે તમે શું વેચો છો? તો કે અમે ખીલી વેચવી છે બાપુ, અમે અહીં ખીલા વેચવી છે, અમે હથોડી વેચવી છે, અમે ત્રાજવા વેચવી છે, તોલા વેચવી છે. કે બાપુ અમે કાંટો વેચવી છે, કાંટો વેચવી છે એટલો શબ્દ નીકળ્યો. પણ ત્યાં તો ગાંડો બનેલો ભુજનો ધણી રાદેહળ અને મોઢામાંથી શબ્દો છૂટ્યા કે ઝાલણસિંહની જાત અને વેચાઈ ઘર વોરા તણે. એ ઝાલણસિંહ કાંટા કે મારાથી નોખો પડ્યો અને તું એક વોરાની દુકાનમાં વેચાવા માંડી ગયો કે ઝાલણસિંહની જાત અને વેચાઈ ઘર વોરા તણે. આજ દેહળ દિને રાત હું તો કાંટાનું સ્મરણ કરે, હું કાંટો ભાઈબંધ કરું અને તું એક વોરાવની દુકાનમાં વેચાવા માંડાણો. બાપુ અમે ઈ કાંટો ને અમે તો જોખવાના કાંટાની વાત કરવી છે સાહેબ. એ માણસો છે સમજાવી અને ભુજના ધણી રાદેહળને પાછા ઘરે લાવ્યા. અને આ રસ્તાની માલપા ઝાલણસિંહ કાંટા એ બેન ને પૂછે છે કે બેન આટલી બધી હઠ કરી અને તમે મને ઈડર લઈ જાવ છો, કઈ કારણ છે? તો કે હા એક કારણ છે. કચ્છ કલાધરની માલપા લખે છે દુલેરાય કારાણી. તો કે એક કારણ છે શું? કે મેં તારા વાવડ લીધા તા જેથી ચારણોને દેશવટો આપ્યો તેથી તે ઈ રાવ કલ્યાણમલને તે ઠબકો આપ્યો તો કે આજ ઈ રાજપૂત એનો ધર્મ ચૂકે છે શું? તો કે રાવ કલ્યાણમલ છે ને એક લુહારના બાઈના પ્રેમમાં પડી ગયા છે. પણ આને કોણ સમજાવે? હું તો એક રાજપૂતાણી છું, વધારે તો મારા પતિને શું કહી શકું? નો ભાઈને વાત કરી શકું, નો બાપને વાત કરી શકું. એક ચારણ સમજી, એક બાપ સમજી, એક ભાઈ સમજી અને તને વાત કરું છું તું મને આમાંથી ઉગારી દે તો મને તું ઉગારી દે. બેન ઉપાધિ કરતા નહીં, બસ ભરોહો રાખજો ભેળિયા વાળીને માથે ઈ લાજ રાખશે હો. અને ઈ ઝાલણસિંહ કાંટા અને બેન સહી પાછા ઈડરની માલપા આવ્યા ને ઈડરની કચેરી ભરી અને રાવ કલ્યાણમલ બેઠો છે. અને ઈડરની કચેરીમાં આવી અને વળી પાછા ઝાલણસિંહ કાંટાએ દોહો કીધો. ઈ કાન માથે હાથ રાખી અને ઝાલણસિંહ કાંટાએ દોહો કીધો. પણ અહીંયા તો ચડ્યું ન કાટ કથીર અને એથી ઓલું હવરણ હોંઘું થયું. કલ્યાણમલ કે તારા ઘરે હોના જેવા રાજપૂતાણી છે તેની કિંમત ન કરી તારા ત્રાજવે આજ લોઢું જોખાવા માંડ્યું. તું લુહારના બાઈના પ્રેમમાં પડ્યો. અર્થ નહોતો કર્યો, ખાલી દુહો જ કીધો. તો આ તો હું તમને કહું છું કે તારા ત્રાજવે લોઢા જોખાવા માંડ્યા તેથી તે હોના જેવા રાજપૂતાણીની કિંમત ન કરી. પણ આ તો ચડ્યું ન કાટ કથીર એથી ઓલું હવરણ હોંગું થયું. પણ જો ને વેળા સમે વીર એ તને કામ રે ઠબકો કલ્યાણમલ કે તને હવે ઠબકો શું દેવાનો હોય? અને તેથી એમ કહેવાય છે કીધું બસ ચારણ બસ હવે વધારે કહેવાની જરૂર નથી. આજ પછી આ રાવ કલ્યાણમલ માટે માર્ગ નહીં હોય. પણ એક શરત છે કે શું? કે તમારે આ ઈડરમાં રોકાવું પડશે. કે કાંઈ વાંધો નહીં, તારી જેમ શરત છે એમ હું એક શરત કરું છું કે અહીંયા રોકાવ. મને બેન હઠ કરીને લાવ્યા છે. પણ કે એક વાતનું યાદ રાખજે કે કોઈ દિવસ મારું ને તારું ન કરતો. જેથી તે મારું તારું કર્યું તેથી હું આ ઈડરની ધરતી છોડી અને નીકળી જાય. કે કાંઈ વાંધો નહીં. એમાં ધીરા દિવસો પસાર મળ્યા થવા. દિન ગણનતા માસ ગયા, વર્ષે આતરિયા, સુરત ભૂલી સાઈબા ઈ નામે વિસરિયા. દિવસો પસાર થાય છે. એમાં એક દિવસ સવારનો પોર ભલે ઉગ્યા ભાણ તિહારા લઉં ભામણા જીણ મરણ લગમાણ. હવે રખજો કશબ રાઉત ઉગેવું અચૂક તારે ઉગ્યાનું આળહ નહીં પછી ચડવું ન પડે ચૂક કમણે કશબ રાઉત. ઈ હવારના પોરમાં ઈડરના ધણી રાવ કલ્યાણમલ અને ઝાલણસિંહ કાંટા સહી સ્નાન કરવા માટે નદીએ જાય અને નદીએ જઈ અને સ્નાન કરે છે. એમાં ઝાલણસિંહ કાંટા સ્નાન કરી અને જ્યારે બારા આવ્યા અને એમાં કપડા પડ્યા હતા એમાં ચોરણી લઈ પાયજામો લઈ અને પહેરવા માટે થઈને ઈ જ્યાં પગ નાખ્યો ત્યાં તો નદીમાં ઉભા રાવ કલ્યાણમલે કીધું કે ચારણ એ ઝાલણસિંહ કાંટા ઈ તમે પહેરો ને ઈ કપડા મારા છે ને બાજુમાં પડ્યા ને ઈ તમારા છે. બસ આટલી જ વાત. અહીંયા મારું ને તારું થયું કે ઈ કપડા પહેરો ને ઈ મારા છે, આ બાજુમાં પડ્યા ઈ તમારા છે. અને તેથી ચોરણી પહેરતા હતા કાઢી અને ઘા કરી દીધો અને કીધું
કે આવા કંઈક પહેર્યા કંઈક પહેરશું આવા પગ ઢક પરમાણ પણ આ તો મારું ને તારું ન કરે ઈ દેહળના એંડાણ ભલામણા ઈ ચારણ છું હું ભુજની કચેરીમાં ઈ ભુજની ગાદીની માથે જઈ અને કદાચ ઈ રા દેહળને કહું ને કે આજથી આ ભુજ મારું છે ને તેથી કહી દે કે ઈ ભુજ તારું છે ભલા માણસ ઈ મારું ને તારું ન કરે ઈ દેહળના એંડાણ બાકી આવા કંઈક પહેરા કંઈક પહેરશું પગ ઢગ પરમાણ અને ત્યાંથી ચારણ નીકળ્યો પણ જાણ્યા પિંજરામાંથી કોઈ હાવ જ છૂટો થયો હોય અને હાંડને લઈ અને ધીરો 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 કરતા પાછો ભુજ આવ્યો ભાઈ અને ભુજમાં હજી આમ ઝાપામાં પગ દીધો ત્યાં તો અમીર ઉમરાઓ સહિત એમ કહેવાય છે કે હામે નનામી હામી મળી ભાઈ અને ત્યારે જાલણસિંહ ગાટા પૂછે છે કોનું અવસાન થયું ભાઈ કોણ સ્વર્ગવાસ થયું અને ત્યારે કોઈ માણસે વાત કરી કે આજ વર્ષો પછી મારો ભાઈ બહેન જાલણસિંહ કાટો 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 કરતા આજ ભુજના ધણીએ પોતાના દેહમાંથી ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યા કે હે કીધું એ હાંડની માથે બેઠેલો જાલણસિંહ કાટો ચારણ એ હે એટલે કીધું અને હાંડની માથેથી પોતાના પણને પડતું મેલ્યું પણ એમ કહેવાય છે કે એ પણની ધરતીને માથે પડે એ પેલા જાલણસિંહ કાટાના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા હતા કોઈ કટારા કરગ રહે કોઈ મરે વિખ ખાય આયા પ્રીત તો હેડી કીજીએ ભલા માણસ હાય કીએ જીવ જાય સાહેબ આ ચારણની મિત્રતા હતી ખાલી હાય એટલું કીધું અને હાંડની માથેથી શરીરને પડતું મેલ્યું એ ધરતીની માથે શરીર પડે એ પેલા જાલણસિંહ કાટાએ સાહેબ ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યા હતા આનું નામ મિત્રતા કહેવાય મિત્રતા હી કા નામ હે જો મન લોભ ના લગે કવિ સત્ય બાત પિંગલ કહે પણ જેનો દેહ જાય પણ નેહ નો ડગે સાહેબ ભલામણા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય એ કરણ દુર્યોધનને કે મરવું પડે તો મંજૂર છે ભલા માણસ પણ તારો સાથ નો મેલું ઈ મિત્રતા છે બાકી તો સાહેબ હાજી હાજી કરીને તમારા હારા ગાડામાં કૂદકા મારીને બેહી જાય આને મિત્રતા ન કહેવાય પણ આવી ઘણી બધી વાતો આ ધરતીની માથે પડી છે નેક ટેકને ધર્મની અહીંયા તો પાણે પાણે વાત સંતને સુરા નિપજાવતી અમારી ધરતી નેમી રાત ત્યારે છેલ્લે એકાદી છંદની કડી ગાય અને મારી વાણીને વિરામ આપું ત્યારે ઉસ્તાદ તો સેલ સંગ સમ વિશાલ જટા જોટ તંદ્ર ભાલ કાંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે આચારણ સેલ સંગ સમ વિશાલ જટા જોટ તંદ્ર ભાલ કાંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન की खोरी भाल कुमकुम सिंदूर दलाल मृगटे वर्षा जय मुंडन के कंठ माल मिर्सद हृदय खुशाल फटक जाल रुद्र माल हरदयाल राजे बम 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 डमरो बाज आदवेन सर्द साध शंकर महाराज याद तांडव नाचे रे भोळो महाराज याद तांडव नाचे खड़ाई जगर जंगम धमम डुंगर भागता है कट खपार खंगम कार खड़ाड़ात 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 खड़ा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 ड़
ઉદય ખડાઈ જબર જંગમ થમમ ડોંગર હાગતા હે કે ખબર ખંગમ કાર ખડા નટ લોબડી યાળિયા જીબલા હે કટ ઘુમટિયો મટ ફેર ઘણા ગડરુ દેર પે વત મુખ ગણે મહાજોત મે કાસર મારણ માં મડી આવડ પવિન ગોણ હણે મડી આવડ પવિન ગોણ હણે પાણીયામાં મહાધરતી નું માંડલું આનિયામાં તાજા દરિયા તેલ પાણીયામાં મેરો વાટ મુકેલ એમાં જ્યોતિ સૂરજની જામગા જ્યોતિ સૂરજની જામગા અને છેલ્લે એક છપાકરો સંભળાય દો ત્યાં સુધી મને નહીં મજા આવે ત્યારે કે દિનના થોડી ચોડી ગોરા ઘોડે વેદ બદ દોડે તોડે ફેણ લગા ગટા કોડી મોલ દેણી યામાં મટોડે જસમા શાળ ગ્રામ જોડે ગજા મોડે ફણ વાંગ છોડી ઘોડી બારસી ભેમેણ
थोड़े चोड़ गोरा घोड़े वेत बद तोड़े तोड़ फेरने लगा गट्टा कोड़े मौल तैनिया मम्मा डोड़े चश्मा शाल ग्राम जोड़े गजा मोड़े फाणवा गछोड़ी घोड़े भरस भीमेण खेलणी रंदा छंदा प्रलंबा हालाणी ठेका पहो जाई नल्लाणी छल्लाणी पोर पाड़ कछरी मल्लाणी मृगा तुझी घात धलाणी गुद्दा दीदी झाप लाणी पता बलाणी दीवाण भल घोड़ा वल वकड़ा वल बांधवान हथियार પછી જાજી ફોજુમાં જીકવા મરવું એક જ વાર અરે કોઈ ઘોડો કોઈ પરખડો અને કોઈ સુલક્ષણી નાર આમાં સર્જન હારે સર્જિયા તીનું રતન સંસાર સાહેબ આ ત્રણ રતન સંસારના છે તીખા તુરંગના માણિયો અને ભડ શિર ખગના ભગ સાહેબ આ ઘોડા સૌરાષ્ટ્રની ધરતીમાં પણ રાજસ્થાનની ધરતીમાં એવા રૂપાળા અશ્વો અને ન્યાના ચારણ સાહેબ લખે પણ કેવું છપા કરું जावे कोटंगो लंगी तरंगी तासगंगी जला बेतंगी भिडंगी लाहा भरे संगी बावंगा मारी संगी ओमंगी देवयंगी या पतंगी राणो पगो गाज की दिचंगी पमंगी पसा जहरी विशाला रूप रसाला दुसाला देना चाला सुख पालंगोरा ढाला कंदा जाबंगा मा कोयणा गुलाल वाला बाहर देवल गाला गाला ताला करंती बिलाला ब्रबिंगा पछरी मीना पछरी गुणान मग तलफ मछरी जता रचरी तैयार ने मग चंद्रा कछरी लिंदी खरी तेल चरी गज अछरी कछरी दिंदी बछरी गचार नाच थारंग उपराळा संगीताळा नृत्यकारी गालमा जहान गावा बददिंग माप गामा गुड डाणे गाव जावा खरती फरती गाची जालिया परत जिते लिंदी जाने जाप आडायरो चारणी साहित्यના છપાખરા ચારણો ભગવતીને માને યાદ કરતા હોય ભગવતી ખાલી નવરાત્રીમાં ગરબા રમવા આવે એટલું નહીં પણ મહિષાસુર જેવા જંડમૂણ જેવા રક્તોનો દૈત્યોનો સહાર કરવા માટે થઈને ભગવતી નીકળે હોય यमिका ईश्वरी यकनी श्री कुपक दिन तिश्री भीमिकी तक काम पे मंडाणिया मगाड़ा न डोगारो गाड़ो हडड़ प्रति को पलो हिंगोड़ा हडड़ नित साई ना उडान कड़ड़ो का करो मेरे खड़ड़ो रवि को रथ जानो नो सासु को मते धणो नो आकाशिंगा मत धणो नो कतो पदस दिग पाड़ जिस फाड़े दिग पाड़ जिस फाड़ धुनो राड़े फाटी वायु नाक तो निसास दे तो बोगी धम्मा 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 बोगी धम्मा गदा की धमक लगे खमा खमा देवे या समान में गुजार दे ब्रह्मा हट फट बोले समा समा की जमा या समा 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 मंदिर से पुकार तारे हाथ तलवार लेवी पड़े नहीं तारे सिंह सवारी करवी पड़े नहीं तारे हाथ तलवार लेवी पड़े नहीं तारे सिंह सवारी करवी पड़े नहीं तारी करनी नजरों में दई तो सहारी नमो मंगला रूप मोगल माड़ी नमो मंगला रूप मोगल माड़ी नमो मंगला रूप